સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે રેલવે સ્ટેશન પર કાર્યવાહી થઈ રહી છે। રેલવે સ્ટેશન પર ચાલતા 4 નાસ્તાના સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે। મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરતા સ્ટોલ બંધ કરાયા છે। અખાદ્ય ખોરાક, વાસી પદાર્થો મળી આવતા કાર્યવાહી થઈ રહી છે। રેલવે સ્ટેશન પર ચાલતા નાસ્તાના સ્ટોલ છે તેને સીલ કરવામાં આવ્યા છે। અખાદ્ય ખોરાક, વાસી પદાર્થો મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। 4 જેટલા સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે। સુરત રેલવે સ્ટેશન ઉપર રોજિંદા 150 થી 200 જેટલી મુસાફર ભરેલી જે ટ્રેનો છે તે અપડાઉન થતી હોય છે અને લાખો મુસાફરો રોજિંદા અહીં સુરત રેલવે સ્ટેશન ઉપર આવતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ રેલવેને અહીં ફરિયાદ મળી હતી કે સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલી જે કેન્ટીનો છે તે કેન્ટીનોમાં ગંદકી અને અખાદ્ય ખોરાક પીરસાતો હોવાની ફરિયાદ મળી હતી। જે ફરિયાદના આધારે પશ્ચિમ રેલવેની એક જે ટીમ છે તે ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલા અલગ અલગ જે કેન્ટીનો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપ જોઈ શકો છો, પ્લેટફોર્મ નંબર 2 ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં ખાસ કરીને મેસર્સ મહેન્દ્ર ચંદ્ર એન્ડ કુ નામની જે કંપની છે જેમાં ખાસ કરીને જે ગંદકી છે તે ગંદકી અહીં જોવા મળી હતી। ખાસ કરીને મુસાફરો સ્ટેશન પરથી તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ અને પીવાનું પાણી મેળવતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી અહીં જે ખોરાકનો અસુરક્ષિત સ્ટોરેજ, વાસી ઘટકોનો ઉપયોગ સ્ટાફ દ્વારા ગ્લોવ્સ અને કેપ વિના હેન્ડલિંગ અને પ્લેટફોર્મની આસપાસ ગંદકી જે છે તે જોવા મળી હતી। હું જે કેમેરામેન છે તેને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો હાલમાં જે કેન્ટીન આવી છે તે કેન્ટીનની પાસે આ રીતે જે ગંદકી છે તે ગંદકી જોવા મળી રહી છે। કેન્ટીનની બહાર ડસ્ટબિન અહીં મૂકવામાં નથી આવી। જે લોકો અહીં ખોરાક આરોગતા હોય છે તે આ જ રીતે અહીં જે ડીશો અને જે અન્ય જે વસ્તુઓ છે તે ફેંકી દેતા હોય છે। આપ જોઈ શકો છો પાનની પિચકારી પણ અહીં મારવામાં આવી છે, પરંતુ જે સાફ સફાઈ થવી જોઈએ તે સાફ સફાઈ કરવામાં આવી ન હતી। જેને કારણે પશ્ચિમ રેલવે દ્વારા સુરત પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલી જે 4 કેન્ટીનો છે તે એક સાથે સીલ કરવામાં આવી છે। તમામ લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો આગામી સમયમાં આ જ રીતે રહેશે તો કેન્ટીનનું જે લાયસન્સ છે તે રદ કરવા સુધીની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।